જપનું તત્વજ્ઞાન. જપ એટલે કોઈ એક મંત્ર નથી. અગર મંત્ર ભગવાનના નામનું વારંવાર રટણ કરવું આ કળયુગમાં, જપ એટલે કોઈ એક મંત્ર અગર ભગવાનનું નામ વારંવાર રટણ કરવું તે આ કળયુગમાં ઘણા ખરા માણસોની શરીર સંપત્તિ સારી હોતી નથી. તેથી હઠયોગનો કઠિન અભ્યાસ ઘણો મુશ્કેલ છે. જપ ઈશ્વર સાક્ષાત્કાર માટે સહેલો માર્ગ છે. મહારાષ્ટ્રી સંત તુકારામ, ધ્રુવ, પ્રહલાદ, વાલ્મીકી ઋષિ, રામકૃષ્ણ પરમહંસ એ સઘળા ભગવાનના નામનું રટણ કરવાથી મુક્તિને પામ્યા હતા. જપ એ યોગનું અગત્ય અંગ છે. ગીતામાં કહ્યું છે, યજ્ઞાનામ જપયજ્ઞોસ્મિ, યજ્ઞોમાં હું જપયજ્ઞ છું તેવું કહેવાયું છે. કળયુગમાં તો ફક્ત જપ જ શાશ્વત શાંતિ અને સુખ અને અમરતા આપે છે. જપ સમાધિ અગર ભગવાન સાથે એકતા અપાવે છે. જપ એટલે ટેવ બની જવા જોઈએ અને એ જ સાત્વિક અગર દિવ્ય ભાવ, પવિત્રતા, પ્રેમ અને શ્રદ્ધાયુક્ત કરવા જોઈએ. જપયોગ કરતાં વધુ બીજો કોઈ યોગ નથી. જપયજ્ઞથી મોટો કોઈ બીજો યોગ નથી, એવું ગીતામાં કીધું છે કૃષ્ણ. તમને સર્વ ઇષ્ટ સિદ્ધિઓ, ભક્તિ અને મુક્તિ આપે છે. ભગવાનનું નામ એવું છે, કોઈ પણ નામ પકડી લો, એ નામનું રટન કરવા મળો એટલે લાંબો સમય થતા તમારી અત્યારથી કોઈ માણસ કરતો હોય રામ, કૃષ્ણ, શિવ, રાધા, હરિ, સીતારામ એ નામનો જપ કરતો હોય તો આગળ જતા એના જીવનકાળમાં ઘણી બધી સિદ્ધિઓ એને શરીરમાં પ્રગટ થઈ જાય. અને એનું પ્રમાણ હોય છે. ધ્રુવને એની માતાએ કીધું બાળકોનું. એની માતા હતી, ઉતાનપાદને 2 પત્ની હતી, સુરીસી અને સુનીતા. એમાં જે ધ્રુવની માતા હતી એને એક બીજીની સાવકી માતા હતી. એના પિતાના ખોળામાં બેહવા જાય ધ્રુવના. ધ્રુવ એટલે એની માતા હોય એમ કહે કે તારે મારા જ ભૂખે જન્મ લીધો હોત ને તો તને કદાચ બેહવા મળે. એટલે રોતો રોતો ધ્રુવ એની મા પાસે જાય. એની માને કહે છે કે મને આમ કીધું. એ કે હાચી વાત છે, તો હવે શું કરવું? કે તો ભગવાનને મળે તો કદાચ આનું નિવારણ મળે. એટલે ધ્રુવ ત્યાંથી નીકળી જાય છે અને એને રસ્તામાં નારદજી મળે. ત્યારે એની 5 વર્ષની ઉંમર હોય, 5 વર્ષની. ધ્રુવને પછી ભગવાન મળે 6 મહિનામાં. અને એને આજે ધ્રુવ તારો કહેવાય અને અવિશળ રાજ આપેલું છે. એટલે એવું નથી કે મોટા થઈને જ તે ભગવાનનું નામ લેવાનું કહે છે. આ સમયમાં તમે લીધું હોય, તમે મોટા થાવ ત્યારે તમને ઘણું બધું ફાયદાકારક નીવડે. એટલે જપથી મોટો કોઈ બીજો યોગ નથી. તમને સર્વ ઇષ્ટ સિદ્ધિઓ, ભક્તિ અને મુક્તિ આપે છે. જપ એટલે મંત્રનું વારંવાર રટણ, ધ્યાન વગેરે ભગવાનના રૂપ તેમની શક્તિઓ સાથે તેમના મન પર મનન. જપ અને ધ્યાન વચ્ચે આટલો ફેર છે. મનન, ધ્યાન, જપ સાથે જપ સહિત પણ હોય છે અને જપ વિના પણ જપ રહિત પણ હોય છે. જેમ તમારી જપની પ્રગતિ વધતી જશે તેમ જપ પોતાની મેળે મુકાઈ જશે. પછી અંદર હાલવા મળે. મૌખિક બોલતા હોય ને એ અહીંથી હાલવા પડે. મૂળાધાર ચક્ર, અહીં ચક્ર આવે, 8 ચક્રનું ભેદન આવે આપણા શરીરમાં. હજી મેં તમને આગળ ઓમનો ઉચ્ચાર કરાવ્યો એ અહીંયા આપણે કેન્દ્રિત શક્તિ આવે મૂળાધારમાં. અહીંથી શક્તિને ધીમે 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 લાંબા સમયગાળે એ શક્તિ જાગૃત થાય. આમ થઈ જાય, આમ થાય એટલે 8 ચક્રનું ભેદન કરે. અને પછી તમે માણસ કોઈ પણ વ્યક્તિત્વ, કોઈ વ્યક્તિ હોય એ જેનું બ્રહ્મચર્ય અખંડ હોય એ તો ટૂંક સમયમાં થઈ જાય. તો એ માણસ આકાશમાં ઉડવા સુધીની શક્તિ પ્રાપ્ત કરી શકે. એ ભગવાનની સંજ્ઞા લાગી જાય. એવું કાંઈ ન આવી જાય. એ તો આવે ઉપદેશ એવું હોય. નહીંતર અહીંયા જે શક્તિ છે ને એ શક્તિ આમ ઉદ્રવમુખ થઈ જાય. અખંડ બ્રહ્મચારી હોય ને તમારે તો બધા બાળકો કેવો એટલે એ શક્તિ જાગૃત થઈ જાય. પોતાની મેળે મુકાઈ જશે અને ફક્ત ધ્યાન જ રહેશે. તે ઉચ્ચ કક્ષાએ તમે ધારણા જુદી કરી શકશો જે તમને સર્વશ્રેષ્ઠ તમો
કરી શકશો. ઓમ બંને સગુણ છે, નિર્ગુણ વ્યક્ત અને અવ્યક્ત બ્રહ્મ છે. વ્યક્ત બ્રહ્મની પૂજા માટે તમે ઓમ નામનો જપ કરી શકો છો. નામ અને નામથી દર્શાવતા રૂપ વસ્તુ એકબીજાથી જુદા નથી. વિચાર એક શબ્દ એકબીજાથી અલગ કરી શકતા નથી. જ્યારે તમે તમારા પુત્રના નામનો વિચાર કરો ત્યારે વિચારની સાથે જ તમારી માનસિક આંખ આગળ તેનું ચિત્ર ખડું થઈ જાય. એવી જ રીતે તમે જ્યારે રામકૃષ્ણના જપ કરો ત્યારે અગર કૃષ્ણ તમારા ચિત્રો તમારા મન પર ખડા થશે. તમે ભણતા ભણતા બેઠા હો અને ભણવામાં મન ન લાગતું હોય અને તમારા માનસિક પટલની અંદર વિચારમાં એવું કાંઈ આવ્યું હોય ઘરનું કે કાંઈ તમે રમવા ગયા હોય એ તમારા માનસિક પટલમાં આવ્યું હોય એટલે એ ચિત્ર તમારા તમે ભલે અહીંયા સોંપડી લઈને બેઠા પણ તમારા માનસિક પટલમાંથી તમને સોંપડી વસાતી ન હોય એ આવી જાય તરત. તમે જેને રમતા હોય ને એ ચિત્ર આવી જાય કે ન આવી જાય. વિચાર શક્તિ એવી છે. એટલે હા એટલે કીધું અહીંયા કે તમે જપ કરતા હોય તો રામ ભગવાનનો કે કૃષ્ણ ભગવાનનો જપ કરતા હોય તો એનું ચિત્ર તમારી નજરમાં ખડું થઈ જાય. તેથી જપ અને ધ્યાન બંને સાથે જ થાય છે, તે એકબીજાથી અલગ કરી શકાતા નથી. જ્યારે તમે કોઈ પણ મંત્રનો જપ કરો ત્યારે એવો ભાવ સેવો કે તમે તમારા ઈષ્ટદેવને હૃદયથી પ્રાર્થના કરી રહ્યા છો. તમારા ઈષ્ટ દેવતા ખરેખર તમને સાંભળી રહ્યા છે, તમારા તરફ દયામય અને કૃપાળુ દૃષ્ટિથી જોઈ રહ્યા છે. તેમજ તેઓ તમને તમારી ઈચ્છિત વસ્તુ મોક્ષ આપવા ખાતર પોતાના બંને હાથો લંબાવી તમને અભયદાન આપી રહ્યા છે. આવો ભાવ સેવો. ભાવપૂર્વક જપ કરો, મંત્રનો અર્થ જાણો, સર્વકાયમાં અને સર્વત્ર તેમની હાજરી જાણો. જ્યારે તમે જપ કરો ત્યારે તમે તેની નજીક ઘણા જ પાસે છો. માનો કે તમારા હૃદયરૂપી ઓરડામાં પ્રકાશી રહ્યા છો. તમારા મનના તે સાક્ષી હોવાથી તે તમારા જપને જોઈ રહ્યા છે. જપ અગર નામ સ્મરણ ભગવાનના નામનું રટણ પૂર્ણ શ્રદ્ધાથી, સહૃદયતાથી અને ગંભીરતાપૂર્વક કરવું જોઈએ. તેના નામનું રટણ એ પણ તેની પૂજા છે. જ્યારે તમે તેને ખરેખર જુઓ ને તે વખતે તમારા હૃદયમાં જે કુદરતી પ્રેમ અને ભક્તિ વહે તેવા જ પ્રેમને ભક્તિનું વહન તમારા હૃદયમાં તમે તેના નામનું રટણ તેનો વિચાર કરો તે સમયે પણ થવું જોઈએ. તમે ભણતા હો વાંચતા હોય તો તમારો લક્ષ્ય નક્કી હોવો જોઈએ કે મારે આ વસ્તુ એક ભોગવું જ છે. કોઈ પણ ધંધો કરતા હોય તો તમને સફળતા ન મળતી હોય અને તમે હારી જાઓ કે નહીં થાય તો એ અસફળતા માટે આપણે જન્મ જ ન લીધો નથી. ઈચ્છું કેમ ન થાય? રામકૃષ્ણ પરમહંસ જેવા મહાન તેજસ્વી એનો શિષ્ય વિવેકાનંદ વિશ્વમાં 32 વર્ષની ઉંમરે આખા વિશ્વમાં વિજય પતાકા ફેરકાવી દીધો આપણો સનાતન ધર્મનો. અને એવા અસંખ્ય મહાપુરુષો થઈ ગયા. એ બધા કરી શકતા આપણે કેમ ન કરીએ? આપણે એના સંતાન છીએ, હું કામ ન કરું? પણ મતલબ આપણે હારી જઈએ અને આપણી માનસિકતા હોય ને આમાં હોય નહીં. તમારું લક્ષ્ય નક્કી ન હોય. ભણવામાં દે ભણતા હો ને તો તમારું લક્ષ્ય નક્કી ન હોય. દુનિયાની કોઈ વસ્તુ ન માણવાનું કરીએ એટલે તેમ કે મને હૈયા નથી રહેતું. સાંજે ઓછું ખાવ, શું કામ ભાઈ? પેટ ભરીને ખાઈ લો. સવારમાં વહેલા ઉઠો અને 2 બટકા જેને તમે જેને બહુ નીંદર આવતી હોય ને એને ઓછું ખાઓ. ઓછું ખાઈને વહેલા જાગો અને રોજ સવારમાં અડધી કલાક નામ જપ કરો. શું કામ યાદ ન કરે? ભાવપૂર્વક
જપ કરો, મંત્રનો અર્થ જાણો, સર્વ કાયમાં અને સર્વત્ર એની હાજરી જાણો. જ્યારે તમે જપ કરો ત્યારે તમે તેની નજીક જ પાસે જ છો. માનો કે તમારા હૃદયરૂપી ઓરડામાં પ્રકાશી રહ્યા છો. તમારા મનના તે સાક્ષી હોવાથી તે તમારા જપને જોઈ રહ્યા છે. ભગવાન તમારા અંદર જ હોય. આપણે ભગવાન હોય છે, ભગવાન આપણથી અલગ નથી થતા. આપણે એમ કહીએ હું આ ખાવ કે આ ન ખાવ, તો એ આપણે આપણા શરીરને આપણા આપણું મન આપણને કરાવે. એટલે કે આપણે પરમાત્માનો અંશ છે, એમાંથી જુદા પડેલા છે. તમે અમુક વસ્તુ કરશો ને તો તમને નાય પાડી દે. પરમાત્મા એક એવું તત્વ આપણી અંદર બિરાજમાન છે, પણ તોય આપણે માનીએ નહીં. એવું કાંઈ ન હોય કે આખી દુનિયા જીવે છે. દુનિયા જીવે તો દુનિયા રાવણ રાક્ષસ જ થઈ ગયો, ન થઈ ગયો? જપ, નામ સ્મરણ, ભગવાનનું નામ રટણપૂર્વક, શ્રદ્ધાથી, સહૃદયતાથી અને ગંભીરતાપૂર્વક કરવું જોઈએ. તેના નામનું રટણ એ પણ તેની પૂંજા જ છે. જ્યારે તમે તેને ખરેખર જુઓ ને તે વખતે તમારા હૃદયમાં જે કુદરતી પ્રેમ અને ભક્તિ વહે તેવા જ પ્રેમને ભક્તિનું વહન તમારા હૃદયમાં તમે તેના નામનું રટણ તેનો વિચાર કરો તે સમયે થવું જોઈએ. નામની શાશ્વતતામાં તમને સંપૂર્ણ શ્રદ્ધા અને માન્યતા હોવી જોઈએ. મંત્રયોગ એ ચોક્કસ શાસ્ત્ર છે. મનનાંત ત્રાયતે ઇતિ મંત્રમ. મનન એટલે સતત વિચાર ચિંતન વડે જન્મ અને મરણના ફેરામાંથી મુક્તિ આપે છે. મનન એને કહેવાય, તેમ વાંચી લીધું પછી તમારા માનસિક પટલ પર એ વસ્તુનું વિશ્લેષણ થવું જોઈએ, એને મનન કહેવામાં આવે. એ તમારી યાદશક્તિમાં રહી જવું જોઈએ. ભલે તમે હું એમ નથી કે તમે 2-3 કલાક વાંચો, વ્યવસ્થિત 20 મિનિટ જ અત્યારે વાંચો, તમારા માનસિક પટલમાં એ વસ્તુ સતત ફરવી જોઈએ. હું કામ યાદ ન હોય? મંત્ર જેના પર ધ્યાન મનન વડે જીવ વ્યક્તિનો આત્મા પાપમાંથી મુક્તિ, સ્વર્ગનો વૈભવ અને મોક્ષ પ્રાપ્ત કરી શકે છે, અને જેની મદદ વડે તે ચતુર્વર્ગ 4 પ્રકારના ફળો સંપૂર્ણ મેળવી શકે તેને મંત્ર કહેવામાં આવે. કારણ કે માનસિક ક્રિયાથી પ્રાપ્ત કરી શકાય છે. મંત્રનો મ એટલે મનન, ચિંતનનો પહેલો અક્ષર છે, અને ત્ર એ ત્રાણ અગર સંસારના બંધનમાંથી મુક્તિ, દ્રષ્ટ જગતમાંથી છુટકારો માનો પહેલાનો અક્ષર છે. અને બંને મ અને મન અને ત્રના જોડાણથી મંત્ર શબ્દ થયો છે. મનુષ્યના 4 પુરુષાર્થો ધર્મ, અર્થ, કામ અને મોક્ષને અપાવનાર છે. માણસ આને એટલું જિંદગી જીવે છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ 4 માટે જ આખી જિંદગી જીવી જવાની, મરી જવાની. બીજું કંઈ દુનિયામાં કામ ન છે. જો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આમાં ધર્મ અને મોક્ષ એ 2 તો આપણે કોઈ દિવસ અપનાવી જ નહીં. આપણે શું અપનાવી? અર્થ અને કામ. પૈસા ભેગા કરવા અને કોઈ કામનાને લઈને જીવવું, આ 2 આપણા જીવનનું લક્ષ્ય છે. એટલે વધારે માણસ દેખું આ જે ભગવાનનું થોડું ઘણું નામ જપ, નામ કીર્તન કરતો હોય એનામાંથી આ 2 વસ્તુ દૂર થઈ જાય. ધર્મ અને મોક્ષ આવી જાય. એટલે અહીં ફરી વાર આજે દુનિયામાં આવવું ન પડે. અને અહીંયા તમારે જે અત્યારે તમે એવા એ ફેરો તમે સફળ કરી વ્યા જાઓ. તમારે જે બનવું એ તમે બની શકો, તમે ધારો એ વસ્તુ બધી ભોગી શકો. મંત્ર એટલે દિવ્યતા, દિવ્ય શક્તિના સૂરના રૂપમાં પ્રગટ થતી હોય છે. મંત્ર એ દેવતા છે. દિવ્યતાના મંત્ર સાથે એકતા સાધવા સાધકે પોતાના સઘળા પ્રયત્ન કરવા જોઈએ, અને તે પ્રયત્ન જેટલા પ્રમાણમાં કરશો તેટલા પ્રમાણમાં મંત્ર શક્તિ તેની સાધન શક્તિ, પૂજા શક્તિમાં બળ પૂરશે. ઓમનો મેં ઉચ્ચાર કરાવ્યો તમને, તો ઓમનો ખાલી સામાન્ય ઉચ્ચાર ને દીર્ઘ ઉચ્ચાર કહેવાય ને. તમારા શરીરમાં અસંખ્ય જાતની શક્તિઓ પડી, ઘણી બધી આમાં ફેક્ટરીઓ બંધ છે. ઓમનો ઉચ્ચાર કરીએ ને લાંબા સ્વરે એટલે વાઇબ્રેટ થાય. વાઇબ્રેટ થાય ને એટલે ઘણી બધી જે નાડીઓ, આ માનસિક આપણા મગજની નસો છે, એવી તંતુ ઝીણી નાડીઓ છે ને એ બધી આમાં બંધ છે. એ તમે રોજ 5-5 મિનિટ ઓમનો ઉચ્ચાર કરતો હોય એટલે ઘણું બધું શરૂ થઈ ગયું. કે કોઈ સંતો બહારથી ન લેવા જતા, આમાંથી પ્રગટ થાય બધું. અહીંયા શું કીધું? એટલે જ કીધું
સાધન શક્તિ પૂજા અને શક્તિમાં બળ પૂરશે. મંત્ર છે એ એમાં બળ પૂરે. અગ્નિ જ્વાળા પવનથી જોશ પકડશે, તેમ સાધકની પોતાની શક્તિ મંત્ર શક્તિથી બળવાન થાય છે અને પછી વ્યક્તિ અને મંત્ર શક્તિ બંને સાથે જોડાય તેને વધુ બળવાન કરે છે. જાગૃત થઈ જાય ને મંત્ર શક્તિ તમારાથી પછી, એટલે એ તમે પછી ત્યાં સુધી પહોંચી શકો. સાધકની સાધન શક્તિથી મંત્રને તેની સુષુપ્ત દિશામાંથી જગાડવામાં આવે છે. આપણા મંત્ર હોલસેલ મંત્ર આપણા છે તે ભૂતેલા છે. અહીંયા એને તમારી તૈયારી હોય, તમે આ ભણો છો કે તમે નવીન ના ભણતા, આ તમે ભણો છો તમે નવીન ના ભણતા, અનંત વાર તમે ભણી લીધા આ બધું, બરાબર. આ તો ખાલી જે વસ્તુ તમારામાં પડી છે એને તમે જાગૃત કરો છો. અત્યારે તમે વિસરી ગયેલા છો એ શક્તિને, એટલે તમે જાગૃત કરો છો કે ભણવાનું કોઈ નવીન ના આવે. તમે કેટલી વાર અહીંયા આવી ગયેલા છો. એમાં મંત્ર શક્તિ આપણામાં અનંત જન્મોથી પડી જ છે. બધાય મંત્રોની શક્તિ છે, પણ આપણે ખાલી એને જ્યારે ભૂતેલી છે ને જાગૃત કરવું છે. દેવતાનો મંત્ર એ અક્ષર છે અને અક્ષરોનો સમૂહ છે. સાધકે પોતાની સાધન શક્તિ વડે જેનું આહ્વાન કર્યું હોય તે દેવતાને તેના ચિત્તમાં સ્પષ્ટ દેખાડે છે. મંત્ર એ દૈદીપ્યમાન છે, તે જ શક્તિનો સમૂહ છે. મંત્ર પ્રકૃતિથી પરે એવી શક્તિઓ જગાડે છે. મંત્ર સર્જનાત્મક શક્તિને પ્રગટાવે છે અને બઢાવે છે. આધ્યાત્મિક જીવન આપણા જીવનના સઘળા વિભાગોના સંવાદિતા માગે છે. મારું સારું જીવન સંપૂર્ણ સ્વસ્થ અને એકતાર હોવું જોઈએ. ત્યાર પછી જ આધ્યાત્મિક સત્ય સમજાય. એટલે તમારામાં સારું જીવન કીધેલું છે. સંપૂર્ણ જીવન સ્વસ્થ અને એકતાર હોવું જોઈએ. તમારો આહાર તો કેવો, તમે ખાવાનું કેવું હળવું હોવું જોઈએ, ભારે ખોરાક ન હોવું જોઈએ. તમારે કોઈ પણ લક્ષ્ય સુધી પહોંચવું હોય ને તમારે મહેનત કરવી, હાલો ભાઈ મારે 3 વાગે ઉઠીને વાંચવું છે ને મહેનત કરવી, તો તમારો આહાર છે ભારે આહાર ન હોવો જોઈએ. નહીં તો તમને નીંદર બહુ આવે, એટલે નીંદર તો ન જ આવી જોઈએ. તમે ધારો ત્યારે જાગી જાઓ. મંત્ર સંવાદિતા ઉત્પન્ન કરે છે. મંત્રમાં વિશ્વભાન અને પરાભાન જગાડવાની શક્તિ છે. તે સાધકને જ્ઞાન, મુક્તિ, પરમ શાંતિ, શાશ્વત સુખ અને અમરતા બક્ષે છે. મંત્ર વારંવાર સતત જપવાથી ચૈતન્ય જગાવે છે અને મંત્રમાં ચૈતન્ય સુપી રીતે હોય છે. મંત્ર ભલે આમ જડ દેખાતો હોય આપણને, અહીં લખેલો હોય નમઃ શિવાય કે ઓમ નમઃ શિવાય, તો એ આપણને શું સામાન્ય છે, આ શું કરીએ કે, પણ એમાં ચૈતન્યતા હોય જ તે, તમારે ખાલી પ્રગટ કરવાની હોય. એટલે એના એ મંત્રથી તમે ધારો એ કરીએ. એવો શક્તિશાળી અઘોરાણના પર્વ મંત્રો કહેવાય, કેવો ઘોર મંત્ર છે. સૂરની 4 મુખ્ય અવસ્થાઓ છે. વેખરી એટલે આપણે બોલીએ, આ જે આપણે સૂર છે ને ગળાનું, એની 4 નોખી અવસ્થા છે. વેખરી એટલે અહીંયા ઘટમાં બોલે. પછી બોલતો સૂર એ સૂરનું બહુ ફેલાયેલું બાહ્ય સ્વરૂપ છે, અવાજ જાય બહાર, બરાબર. પછી બીજું મધ્યમાં એટલે આંતરિક સૂક્ષ્મ આકાશી સ્થિતિ હિરણ્યગર્ભ છે. મધ્યમાં એટલે અહીંથી અંદર આપણે જે કાંઈ વિચાર શક્તિથી પ્રગટ કરીએ એને મધ્યમાં વાણી કહેવાય, કે જે શારીરિક કાનથી સાંભળી શકાતું નથી. આપણે આમ કાનથી ન સાંભળીએ શકીએ વાણી. ત્રીજું પશ્યંતી વાણી આવે. 4 પ્રકારની વાણી આવે. વેખરી, મધ્યમાં, પશ્યંતી અને પરા, 4 પ્રકારની વાણી આવે. હજી પણ વધુ આંતરિક, વધુ આકાશી સ્થિતિ પરા તે ઈશ્વર શક્તિ સૂરની મૂળ કારણ સ્થિતિ છે. જે આપણે શબ્દ બોલીએ છીએ અહીંથી પરામાંથી ઉત્પન્ન થાય. અહીંથી ઘડાઈની શબ્દ નીકળે અહીંયા સુધી, અહીંયા પગે, અહીંયા શબ્દનું રૂપ પકડે, અને અહીંયા પગે ને અહીંયા એક એવી સૂર છે, એનાથી બોલી સ્વરપેટીથી બોલીને આપણને બહાર આપતા. અહીંયા અગ્નિબીજથી ઉત્પન્ન થાય. અહીંયા અગ્નિબીજ છે મૂળાધાર ચક્ર. જે સ્થિતિ અવ્યક્ત આગળ બિલકુલ સંકાયેલું સ્વરૂપ છે. પરાસુર વેખરીની માફક જુદી જુદી ભાષાઓમાં જુદી જુદો નથી. તે સર્વ ભાષાઓનો મૂળ એક જ અખરપાયો છે. તે વિશ્વનું પણ મૂળ છે. મંત્રનો જપ કરનાર પોતાના ઉચ્ચતમ ધ્યેયની પ્રાપ્તિ કરાવે છે. તે મંત્રનો અર્થ નહીં જાણતા
જાણતો હોય તે થોડાક વધુ સમય લાગે. ભગવાનના નામોમાં મંત્રમાં અવર્ણની અચિંતની શક્તિ છે. તમે રામ કહો ને તો એમાં અચિંતની શક્તિ છે. કૃષ્ણ કહેતો હોય છે તમે કોઈ મંત્ર ગુરુ કૃપાથી મળેલો એનો જપ કરતા હો એમાં અચિંતની શક્તિ છે. એક વસ્તુ ખોટી નથી. અને આ સમય એવો છે બ્રહ્મ મુહૂર્ત જે અત્યારે આપણે બેઠા આ સમયની અંદર એવું હોય કે સૂક્ષ્મતામાં મહાપુરુષો 3 થી 6 વાગ્યા સુધીનો સમય એવો હોય બ્રહ્મ મુહૂર્ત કહેવાય 5:30 સમય. એમાં સૂક્ષ્મતામાં મહા ઋષિ મુનિઓ ફરતા હોય. તમારું કાંઈ જે લક્ષ્ય હોય ત્યાં સુધી તમને પકડવામાં મદદ કરે ઋષિ મુનિ. આપણા ભારત દેશના જે સંતો છે એ આ સૂક્ષ્મમાં હોય. મંત્રનો જાપ એનો અર્થ પર ધ્યાનથી કરો તો તમને સત્વર ઈશ્વર ભાવ પ્રાપ્ત થશે. મંત્રનો જપ કામ ક્રોધ લોભ જેવા મનના મેલને ધોઈ નાખે છે. જેમ અરીસો પરનો મેલ દૂર કરવાથી અરીસામાં સ્પષ્ટ પ્રતિબિંબ આપવાની શક્તિ આવે છે તે જ પ્રમાણે જે મનનો મેલ ધોવાઈ જવાથી મન આધ્યાત્મિક સત્યનું પ્રતિબિંબ પાડવાની શક્તિ પ્રાપ્ત કરે છે. તમારા મનમાં બીજું હોય તમે આ જેમ ઘસી નાખો એટલે તમારા માનસ પટલ ઉપર આવી જાય. પછી તમારે યાદ ન કરવું પડે ઓલા પર શું લખેલું હતું એક કરી તમે વાંચી લીધું એટલે તમારા મગજમાં જાય નહીં. પછી તમારી માનસિકતા એટલી સ્ટ્રોંગ બની જાય. હા એ હોય પૂર્વનું કાંઈ પણ પીડ્યું હોય એને તમે થોડુંક આવા આધ્યાત્મિકના સહારે ગણી નાખો એટલે પછી તમારે નહીં મહેનત કરવી પડે. એવા મહાપુરુષો છે આમ પુસ્તક હોય ને પુસ્તકના આમ કરી લીધું એટલે પૂરું. પછી ત્યારે વાંચવું ન પડ્યું સિદ્ધિ પ્રાપ્ત થઈ. પ્રતિબિંબ પાડવાની શક્તિ પ્રાપ્ત કરે છે. કાસ હોય એ મેલો થઈ ગયેલો હોય ને તમે ધોઈને પછી રાખો તો જ આનું પ્રતિબિંબ પાડીએ. અને કાસ પાડીએ કે હોય તો એ કાસ જ છે ને કે ન હોય. મોઢું જોવાનો કાસ હોય એને તમે સાફ ન કરેલો હોય માટીવાળો બગડેલો હોય ને પછી તમે મોઢું જોવા જાવ દેખાય ન દેખાય. પણ આ સાફ કરીને બેહો તો દેખાય ને. એમાં આવડા અંદર ભૂહાઈ ગયેલું હોય સાફ કરવું પડે. થોડું ભગવાનનું નામ લઈએ રોજ 10 મિનિટ ભગવાનનું નામ લઈએ ને એટલે એ વયું જાય પછી તમારે વાંચવાની મજા આવે. આધ્યાત્મિકનું સત્ય પ્રતિબિંબ પાડવાની શક્તિ પ્રાપ્ત કરે છે. જેમ સાબુ કપડા પરનો મેલ ધોઈ નાખે છે તેમ મંત્ર પરનો મેલ સાફ કરે છે. મંત્ર મનનો મેલ સાફ કરે છે. મંત્ર આધ્યાત્મિક સાબુ છે. જેમ અગ્નિ સોના પરનો કાંટ દૂર કરે છે તેમ મંત્ર મનનો કાંટ બાળી નાખે છે. મંત્રનું થોડીક જ વારનું ઉચ્ચારણ શ્રદ્ધા અને ભાવ અર્થ પર ધ્યાન દઈને એકાગ્ર મનથી કર્યું હોય તો મન પરની સઘળી અશુદ્ધિઓ દૂર થાય છે. તમારે દરરોજ ભગવાનનું નામ કોઈ એક મંત્ર બોલવો જોઈએ. મંત્રનું ઉચ્ચારણ તમારા પાપો ધોઈ નાખે છે અને તમને શાશ્વત શાંતિ અને અમાપ સૌખ્ય જય અને અમરતા આપે છે. આમાં જરાય શંકાને સ્થાન નથી. સદગુરુદેવ કી